રાજકોટ સહકારી સંઘની એક બેઠક માટે આજે ચૂંટણી યોજાઈ છે અને આ ચૂંટણીમાં ભાજપ વર્સસ ભાજપનો જંગ ખેલાયો છે। કુલ 17 બેઠકમાંથી 16 બેઠક બિનહરીફ થઈ છે, ત્યારે આજે માત્ર એક બેઠક માટે બે ઉમેદવારો આમને સામને જોવા મળ્યા હતા। શહેરના પીડી માલવિયા કોલેજ નજીક સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી દક્ષિણ મામલતદાર કચેરી ખાતે મતદાન ચાલવાનું છે। ભાજપ દ્વારા મનસુખ સંખારવાને મેન્ડેટ આપવામાં આવ્યું છે, પરંતુ તેમની સામે આરએસએસના જૂના કાર્યકર અને સહકારી ભારતીય સંસ્થા સાથે જોડાયેલા ડોક્ટર ડી.એન. શિલુએ ઉમેદવારી નોંધાવતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। 17 બેઠકો માટેની ચૂંટણી હતી। સૌપ્રથમ તો આભાર વ્યક્ત કરીશ સહકારી ક્ષેત્રના આગેવાનો, મંડળીના પ્રમુખશ્રીઓ, વ્યવસ્થાપક કમિટીના સભ્યો અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો કે 17માંથી 16 બેઠક સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી પેનલ આખી બિનહરીફ થઈ છે। અમને હંમેશા સહકારી ક્ષેત્રનું ગૌરવ રહ્યું છે કે ખેડૂતો માટે કામ કરતી આ સંસ્થાઓ અને વર્ષોથી વિઠ્ઠલભાઈ વખતથી એના નેતૃત્વમાં સહકારી સંસ્થાઓ બિનહરીફ થાય, ચૂંટણી ન થાય અને બધા સાથે મળી અને સહકારની ભાવનાથી ખેડૂતો માટે કામ કરીએ માટે હંમેશા અમારા પ્રયત્નો રહ્યા છે અને એના ભાગરૂપે જ જિલ્લા સંઘની ચૂંટણીમાં 17માંથી 16 બેઠક રાજકોટ અને મોરબી બંને જિલ્લાની અંદર બિનહરીફ થઈ છે। રાજકોટ તાલુકાની એક બેઠક માટે જ્યારે સામે એક ઉમેદવારી પત્રક ભરાણું હતું ત્યારે મેં એમને પણ સમજાવવાના પ્રયત્નો કર્યા હતા કે સહકારી ક્ષેત્રમાં ચૂંટણી ન થાય એ માટે પહેલેથી પ્રયત્નો રહ્યા છે અને ખેડૂતો માટે એક સારું કામ કરીએ બધા સાથે મળીને મારી કાયમી માટે ભાવના અને પ્રયત્નો છે, છતાં પણ એક બેઠક માટે ચૂંટણી થઈ છે। ચૂંટણીની પ્રક્રિયા તે ચાલી છે, વોટિંગ ચાલી રહ્યું છે અને અમારી પેનલના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના ઉમેદવાર મનસુખભાઈ સંખાવરા એ જંગી લીડ સાથે જીતવાના છે અને 17 બેઠક જિલ્લા સંઘની અંદર ભારતીય જનતા પાર્ટીની બનશે। બંને ભાજપના જ છે, ભાજપમાં કે સહકારી સંઘની જૂથવાદનો વાત નથી, કારણ કે રાજકોટ અને મોરબી બંને જિલ્લા આવડી મોટી સહકારી સંસ્થાઓ 17 બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપેલા હતા, એટલે આખા મોરબી અને રાજકોટ જિલ્લાની અંદર અન્ય તાલુકામાં ક્યાંય પણ એક ઉમેદવારી પત્ર આવ્યું નથી। ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જ અમારી પેનલ છે અને એક બેઠક માટે આવ્યું હોય તો સ્વાભાવિક ક્યાંક ને ક્યાંક કોઈ કદાચ ફોર્મ ભર્યું હોય તો પણ પાર્ટીએ જે મેન્ડેટ આપ્યું હોય પાર્ટીના કાયદેસરના ઉમેદવાર કહેવાય અને રાજકોટ તાલુકાના તમામ આગેવાનો સહકારી સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અત્યારે મનસુખભાઈ સંખાવરા અમારે ભારતીય જનતા પાર્ટીના માન્ય ઉમેદવાર છે, એમને જીતાડવા માટે મહેનત કરે છે અને આજે જે પરિણામ આવશે પરિણામ પરથી ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટીનો જ ભવ્ય વિજય થવાનો। ડોક્ટર એન.ડી. શિલુ જે સામે ઉમેદવારી ફોર્મ ભર્યું છે તેમણે એવો આક્ષેપ કર્યો છે કે અમે મેન્ડેટ જોવા માંગ્યો તો અમને મેન્ડેટ જોવા આપ્યું નથી અને પ્રદેશમાંથી મેન્ડેટ આવ્યું છે કે નહીં તે પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે। અરે મેન્ડેટ બધાને બતાવેલું છે, જાહેર છે, એટલે કાંઈ આ કોઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી નથી કે મારે મેન્ડેટની ઘરે ઘરે વહેંચણી કરવી પડે। આજની તારીખે પણ જિલ્લા ભાજપ પાસે મેન્ડેટ છે અને મેન્ડેટની ઉપર જ અમે કાયમી પાટીલ સાહેબના અધ્યક્ષતાને કાયમી માટે સહકારી સંસ્થાઓમાં આખા રાજ્યમાં પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટણી છે, એના ભાગરૂપે પાર્ટીએ મેન્ડેટ આપેલો છે। સહકારી ક્ષેત્રમાં તો આમ તો જયેશભાઈ રાદડિયાની જે અમારા આરડીસી બેંકના ચેરમેન છે, વર્ષોથી સહકારી ક્ષેત્ર છે ને એક પારિવારિક ભાવનાથી ચલાવે છે એના આપ બધા સાક્ષી છો। રાજકોટ અને મોરબી બે જિલ્લાની વચ્ચે જો જે સંયુક્ત જે જિલ્લા સહકારી સંઘ છે 17માંથી 16 બેઠક બિનહરીફ થઈ એ આપ પણ જાણો છો, તો એક એમને વર્ષોથી આજે સહકારી ક્ષેત્ર પારિવારિક ભાવનાથી ચલાવેલું છે એનું જ આ પરિણામ છે। આજની બેઠક 114 મતદાર છે રાજકોટ તાલુકા મંડળમાં, એમાં પણ અમે જયેશભાઈની આગેવાનીમાં અમે 2/3 બહુમતી જીતશું। મેન્ડેટ તમારા નામનું હતું છતાં પણ સામે શિલુભાઈ છે તેમણે ફોર્મ ભર્યું છે, શું કહેશો? હવે એ તો શિલુ સાહેબની જ પોતાની વ્યક્તિગત વિચારસરણી હોઈ શકે, પાર્ટી લાઈન પ્રમાણે તો મેન્ડેટ મને મળેલો છે અને પાર્ટીના પ્રદેશના નેતાઓ સુધી મેન્ડેટ પાર્ટી બહુ વિચારીને આપતી હોય છે। હા, ચોક્કસપણે યોગ્ય કામ નથી થતું। આજે પણ આરડીસી બેંકની અંદર જિલ્લા સંઘની અંદર 50-60 અરજી પેન્ડિંગ પડી છે મંડળીઓની, એને સભ્યપદ નથી આપ્યું, પોતાના લાગતા વળગતાને સભ્યપદ આપી દે છે, તો આ અંગે કોઈએ કરવું જોઈએ, કોઈએ તો જાગૃતિ માટે પ્રયત્ન કરવો જોઈએ। જો દરેક જગ્યાએ આ પ્રકારના અશુદ્ધિકરણ હાલતું રહેશે અને હવ પોતપોતાની બહુમતી પ્રમાણે જે પોતાનું ધાર્યું કરતા હશે તો આપણે રામરાજ્યની કલ્પના છે, 22 જાન્યુઆરીએ રામલલ્લા પધારે છે આપણા દેશ, તો આપણે એ રામ રાજ્ય લાવવા માટે આ મારો એક પ્રયત્ન છે। રાદડિયા જે છે તે સહકારી સંઘના આગેવાન છે અને તે જોતા હોય છે, તો શું લાગે છે, કારણ કે જે પ્રકારે ભાજપની અંદર જ ક્યાંક જૂથવાદ હોય? નહીં, જૂથવાદ નથી, મારે કોઈ વ્યક્તિ સામે વાંધો નથી। જયેશભાઈ રાદડિયા મારા ખાસ મિત્ર છે
હું એમને આદરણીય ગણું છું. વિઠ્ઠલભાઈ રાદડિયા સાથે હું રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં ડાયરેક્ટર તરીકે પણ કામ કરેલું છે મેં. અને વિઠ્ઠલભાઈ જ્યારે રાજકારણમાં પહેલી વખત ચૂંટણી લડ્યા ત્યારે વિઠ્ઠલભાઈ સાથે હું હતો જ. કારણ કે આ બધી સહકારિતામાં વિઠ્ઠલભાઈ જે કામ કર્યું એ ખરેખર અવર્ણનીય છે. મેન્ડેટ આપેલું હતું એમની સામે ફોર્મ ભરવાનું કારણ શું? મેન્ડેટ આપેલું છે જ નહીં. અમારે સહકાર ભારતીમાં એ ચર્ચા થઈ હતી, અગાઉ પણ વાત થઈ હતી. બધા અધિકારીઓ એમ કહેતા કે હવે આ મેન્ડેટનું આપવાનું આપણે બંધ કર્યું છે અને મેન્ડેટ આપવામાં નહીં આવે. તો આ જે અત્યારે શંકરભાઈ છે મનસુખભાઈ, તેમને મેન્ડેટ આપવામાં આવ્યું છે પ્રદેશમાંથી, એવું કોઈ જાણ છે આપને? નહીં, એ મેં મીડિયા દ્વારા જાણ્યું કે એક કોઈ અમારા ગ્રુપ છે, સહકારી ગ્રુપ, એમાં કોઈએ પોસ્ટ કર્યો છે મેન્ડેટ, તો મેન્ડેટમાં લખેલું છે. ભાઈ એમાં મેં જોયું તો મને આશ્ચર્ય થયું કે 2-3 ઉમેદવાર તો કોંગ્રેસના છે એમાં જે મેન્ડેટમાં છે એ. અને એક ભાઈ તો હમણાં ઓલા અર્જુનભાઈ ખટેરિયા જે ભાજપમાં ભણ્યા 15 તારીખે, એમના નામનું મેન્ડેટ છે, કુવડિયા કરીને છે. એ બીજી તારીખે તો એમને અમારા મેન્ડેટમાં નામ આવી ગયું ને હમણાં ભેળ્યા ભાજપમાં હમણાં. એટલે પક્ષનું મેન્ડેટ હોય કે એવું મને બહુ ખ્યાલ નથી હોતો.